નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2026માં ગ્રાઉન્ડ ક્યારે આવશે, ગ્રાઉન્ડ કેવી રીતે કરવું જોઈએ અને ગ્રાઉન્ડની તૈયારી શું અત્યારથી જ કરી દેવી જોઈએ, 5 કિમી રનિંગ કેવી રીતે કરવું, બધી માહિતી માટે તમે વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। જો તમે 2026ની પોલીસ ભરતી કરવા માગતા હોય તો અત્યારથી જ રનિંગ શરૂ કરી દેજો, જેથી કરીને ભરતી આવે ત્યારે કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને આપણે આરામથી રનિંગ કરી શકીએ। આમ ભરતીની અંદર લાયકાત શું જોશે અને ભરતી ક્યારે આવશે, આ બધી માહિતીમાં તમે વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। તમે જોઈ શકો એ પ્રમાણે ભરતી અંગેની જાહેરાત આવશે એટલે સીધી વેબસાઇટ ઉપર જાણ કરવામાં આવશે। પોલીસ વિભાગની અંદર કઈ કઈ જગ્યા પર ભરતી કરવામાં આવી છે તે આપણે જોઈએ તો કે પીએસઆઈ હથિયારી, પીએસઆઈ બિન હથિયારી, ઇન્ટેલિજન્સ ઓફિસર બિન હથિયારી પીએસઆઈ, આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર, કોન્સ્ટેબલ લોક રક્ષક, એસઆરપીએફ અને જેલ સિપાહીની ભરતી કરવામાં આવશે। આ બધીની જગ્યાઓની માહિતી આપણે આગળ આપણે જોઈએ કે પીએસઆઈ કેડર માટે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત કેટલી જોઈએ, જેની અંદર પીએસઆઈ કેડરને વય મર્યાદા 21 વર્ષથી 35 વર્ષ સુધી હોઈ શકે અને શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈ પણ યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। એવી જ રીતે આપણે આગળ જોઈએ તો કોન્સ્ટેબલ માટે શું લાયકાત જોઈએ। કોન્સ્ટેબલની અંદર જેની અંદર બિન હથિયારી કોન્સ્ટેબલ, એસઆરપીએફ કોન્સ્ટેબલ, જેલ સિપાહીની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેની અંદર વય મર્યાદા ન્યૂનતમ વય મર્યાદા 18 થી 33 વર્ષ હોય છે અને શૈક્ષણિક લાયકાત જોઈએ તો જેની અંદર 12 પાસ હોવું જોઈએ। અને આપણે જોઈએ કે કઈ કઈ કેટેગરીના લોકોને છૂટછાટ મળી શકે છે। એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારોને છૂટછાટ મળશે, જેની અંદર તમામ મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળશે। અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળી રહે છે। તમે જોઈ શકો છો કે એક સર્વિસમેનને કઈ મળવાપાત્ર છૂટ છે તે તમે જોઈ શકો છો। અને તમે જોઈ શકો એ પ્રમાણે જે સ્પોર્ટ સર્ટિફિકેટ ધરાવતા અથવા રાજ્ય કક્ષાના ખેલાડી હોય તેમને વય મર્યાદામાં છૂટછાટ મળી શકે છે। અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોય જેવા કે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એસઆઈ, અન્ય જગ્યાએ સેવા બજાવતા હોય તેવા ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળી રહે છે। અને આગળ આપણે જોઈએ કે શારીરિક ધોરણો એટલે કે શારીરિક કસોટીની અંદર પીએસઆઈ કેડરના લોકોને ઉમેદવારોની છાતી કેટલી જોઈએ તે આપણે જોઈએ તો જેની અંદર મૂળભૂત ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેમી છે અને તેમને છાતી ફૂલાવ્યા વગર 79 થવી જોઈએ અને ફૂલાવેલી 84 થવી જોઈએ અને કુલ વજન 50 કિલો હોવો જરૂરી છે। અને મૂળભૂત ગુજરાતી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારોને 165 સેમી ઊંચાઈ અને 79 સેમી છાતી અને ફૂલાવેલી છાતી 84 હોવી જોઈએ, એવી જ રીતે વજન 50 કિલો હોવો જોઈએ। અને ઉમેદવારે નોંધ લેવા જેવી એ વાત છે કે છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેમીનો થવો જોઈએ। અને મહિલા ઉમેદવારો માટે આપણે જોઈએ તો મૂળભૂત અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 156 સેમી હોવી જોઈએ અને 40 કિલો વજન હોવો જોઈએ, એવી જ રીતે મૂળભૂત ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે 158 સેમી ઊંચાઈ અને 40 કિલો વજન હોવો જોઈએ। અને આપણે શારીરિક કસોટી જોઈએ કે જેની અંદર પુરુષ ઉમેદવારોને 5 કિલોમીટર દોડવાનું હોય છે જે 25 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે અને મહિલા ઉમેદવારોએ 1600 મીટર રનિંગ કરવાનું હોય છે જે 9.5 મિનિટમાં પૂરું કરવાનું હોય છે। અને એક સર્વિસમેન જેને 2400 મીટર દોડવાનું હોય જે 12 મિનિટમાં પૂરું કરવાનું હોય છે। આમ હજી નવી ભરતી પડી નથી એટલે આપણે કહી ન શકીએ કે રનિંગના માર્ક હશે કે નહીં। આ ભરતી પડ્યા બાદ આપણને ખબર પડી શકે છે કે રનિંગના માર્ક હશે કે નહીં। આ માહિતી આપણે પીએસઆઈના કેડરના લોકોની જોઈ છે। હવે આપણે કોન્સ્ટેબલના ઉમેદવારોની માહિતી આપણે આગળ જોઈએ। આમ આપણે જોઈએ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની શારીરિક કસોટી એક સરખી છે, જેની અંદર પુરુષ ઉમેદવારોને ઊંચાઈ 152 સેમી જે અનુસૂચિત જનજાતિ માટે છે અને છાતી જે ફૂલાવ્યા વગર 79 થવી જોઈએ અને ફૂલાવેલી 84 થવી જોઈએ અને વજન 50 કિલો હોવો જોઈએ, એવી જ રીતે અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે 165 સેમી ઊંચાઈ, 79
ફુલાવી વગરની છાતી અને ફુલાવેલી 84 થવી જોઈએ અને વજન 50 કિલો થવો જોઈએ. એવી જ રીતે કોન્સ્ટેબલના ઉમેદવારોને પણ ઓછામાં ઓછી 5 સેમી છાતીનો ફુલાવો થવો જોઈએ. અને કોન્સ્ટેબલમાં મહિલા ઉમેદવારોના શારીરિક કસોટીના માપદંડો જોઈએ તો જેની અંદર તેમની ઊંચાઈ 150 સેમી અને વજન 40 કિલો અને અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે ઊંચાઈ 155 અને 40 કિલો વજન હોવો જરૂરી છે. આમ આપણે ગ્રાઉન્ડની અંદર જોઈએ તો પુરુષ ઉમેદવારોને 5 કિલોમીટર દોડવાનું છે જે 25 મિનિટમાં પૂરું કરવાનું હોય છે અને મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડવાનું હોય છે જે 9-9.5 મિનિટમાં પૂરું કરવાનું હોય છે અને એક્સ સર્વિસમેન એટલે કે એક્સ આર્મીમેન જે 2400 મીટર દોડવાનું હોય છે જે 12.5 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે. આમ આપણે આ માહિતી કોન્સ્ટેબલના ઉમેદવારો માટે જોઈ. આમ જે ઉમેદવારો ભરતી કરવા માગતા હોય તેમણે અત્યારથી જ રનિંગ શરૂ કરી દેવી જોઈએ. અને રનિંગ કેવી રીતે કરવું અને જે ઉમેદવારોથી 5 કિલોમીટર રનિંગ થતું નથી તેવા ઉમેદવારો મને કમેન્ટ કરીને જણાવો જેથી કરીને હું તેમના માટે આગળ વિડીયો બનાવીને તેમના માટે ટાઈમ ટેબલ આપી શકું. આમ ભરતી કોઈ પણ સમયે આવી શકે છે એટલા માટે ઉમેદવારે અત્યારથી જ રનિંગ અને વાંચવાનું શરૂ કરી દેવું જોઈએ.